સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા ઇન્ટેલિજન્સ ગાઈડન્સ ક્લાસીસ અથવા લાઇન્સ ખાતે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એસોસિએશનનો 12મો મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ રક્તદાન કેમ્પમાં 250 થી વધારે યુનિટ રક્તદાન એકત્ર કરવાના લક્ષ્યાંક સાથે સવારે 9 વાગે રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી। દીપ પ્રાગટ્ય કરી પદ્મશ્રી યજદીભાઈ કરંજિયા સાહેબે રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું। આ કેમ્પમાં ધારાસભ્ય શ્રી પુણેશભાઈ મોદી તથા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા તેમજ વેદનમા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી કિશોરસિંહ ચાવડા સાહેબ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાતાઓને બિરદાવ્યા હતા તથા ગિફ્ટ અને સર્ટિફિકેટ વિતરણ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા। રક્તદાન કેમ્પની સાથે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે એક ભંડોળ પણ એકત્ર કરવામાં આવ્યું હતું। ભંડોળ એકત્ર કરવામાં એસોસિએશનના એક્ઝિક્યુટિવ કારોબારી સભ્યો તથા અન્ય સંચાલક મિત્રોએ પણ ઉદાર હાથે દાન કર્યું હતું। એસોસિએશનના સ્થાપક પ્રમુખ શ્રી યશવંતભાઈ વ્યાસ, એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાલા તેમજ શ્રી નટુભાઈ કારિયા, શ્રી આઈજી પટેલ, શ્રી દીપકભાઈ દળાંગ, શ્રી પ્રકાશભાઈ ગજ્જર, શ્રી નવનીતભાઈ ગોપાણી, શ્રી સંજયભાઈ સાદડીવાલા, શ્રી વલ્લભભાઈ લાખાણી, શ્રી શૈલેષ ઝરીવાલા, શ્રી વિરલ શાહ, શ્રી ચંદુભાઈ રાવત, શ્રી મુકેશભાઈ લાડ, શ્રી કલ્પેશભાઈ સિરિયા, શ્રી અશ્વિનભાઈ જોશી અને અન્ય એક્ઝિક્યુટિવ શ્રીઓ, કારોબારીના સભ્યશ્રીઓ અને એસોસિએશનના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમની અંદર MOECના શ્રી યશવંતભાઈ વ્યાસ દ્વારા લેખિત મેચ એન્ડ માસ્ટર યોર વોકેબ્યુલરી બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું। પ્રમુખ શ્રી તુષારભાઈ લાલ અને મંત્રી શ્રી ચેતનભાઈ ધોત્રેના માર્ગદર્શન હેઠળ કારોબારી ટીમ અને એરિયા સેક્રેટરી મહેનત રંગ લાવી હતી અને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। સુરત એકેડેમિક એસોસિએશન દર વર્ષે આ પ્રવૃત્તિ, હું એને પવિત્ર પ્રવૃત્તિ કહું છું, એ ચાલુ કરે છે, ચાલુ રાખે છે અને ભવિષ્યની અંદર સદા ચાલુ રહેશે। એ જ આપણને આનંદ આપશે, કારણ કે આ એક એવી પવિત્ર પ્રવૃત્તિ છે કે જેની સાથે હું સંકળાયેલો છું, થેલિસેમિયા સેન્ટર સાથે। અને એ બાળકોને દર મહિને લોહીની ખૂબ ખૂબ જરૂર પડે છે અને આ ઉમદા પ્રવૃત્તિ માટે હું માત્ર મારા શાના તમામ સભ્યો, પ્રમુખ, સેક્રેટરી અને હોદ્દેદારોને નતમસ્તકે હું વંદન કરું છું। આ પ્રવૃત્તિ સદા ચાલુ રહે એ જ અભ્યર્થના। મે ગોડ બ્લેસ યુ એન્ડ થેન્ક યુ વેરી મચ। હું નવનીત ગોપાણી એકેડેમિક એસોસિએશનની અંદર એક્ઝિક્યુટિવ કમિટીમાં કાર્યરત છું। સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એકેડેમિક એસોસિએશનના એક્ઝિક્યુટિવ કમિટીથી લઈને સભ્યો સુધી તમામ મિત્રો કાર્યરત થઈને આજે 250થી પણ વધારે બોટલ એકત્રિત કરવાનો અમારો લક્ષ્યાંક છે। એકેડેમિક એસોસિએશન દ્વારા સભ્ય મિત્રો દ્વારા શિક્ષણ કાર્ય તો થાય જ છે, પણ આવા સામાજિક ઉત્તરદાયિત્વના ઉમદા કાર્યો પણ એસોસિએશન દ્વારા થતા રહે છે। એના ભાગરૂપે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષમાં જે પણ રક્તદાતાઓ છે એને શ્રી રામ ભગવાનના પવિત્ર ફોટો અને સાથે સન્માનપત્ર અને ગિફ્ટ વડે સન્માનિત કરવામાં આવે છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે પણ દાતાઓએ સપોર્ટ કર્યો છે એમનો પણ અમે આ તબક્કે આભાર માનીએ છીએ। રક્તદાન દ્વારા એક સારો મેસેજ લોકો સુધી પણ પહોંચાડવા માંગીએ છીએ। વિશેષ થેલેસેમિયાવાળા બાળકોને દર મહિને જ્યારે રક્તની જરૂર પડતી હોય એવા સંજોગોની અંદર આવા બાળકોને માટે આર્થિક સહાયને માટે પણ આજે એક ફંડ એકત્રિત કરવા માટેના પ્રયાસ કરીને જે ફંડ ભેગું થશે એ બાળકોને માટે વાપરવામાં આવશે। હું યશવંત વ્યાસ, સુરત એકેડેમિક એસોસિએશનના સ્થાપક પ્રમુખ અને MOEC સ્પોકન ઇંગ્લિશ એકેડેમીનો ફાઉન્ડર। યશવંતભાઈ, કઈ જગ્યા પર શું કાર્યક્રમમાં ઉપસ્થિત છો, કઈ રીતનું કામગીરી આજે કરવામાં આવી? સુરત એકેડેમિક એસોસિએશનને 32મું વર્ષ ચાલી રહ્યું છે। શૈક્ષણિક કાર્યક્રમો ઉપરાંત સામાજિક સેવાના કાર્યક્રમો પણ અમે કરી રહ્યા છીએ। આજે ઇન્ટેલિજન્સ ગાઈડન્સ મુકામે આ 12મો રક્તદાન કેમ્પ અમારો થઈ રહ્યો છે। એમાં શું આજે બીજો કાર્યક્રમ? બહુ વખતથી મારી ઈચ્છા હતી કે સ્થાપક પ્રમુખ તરીકે અમારા એસોસિએશનને કંઈક હું સમર્પિત કરું અને ઘણા બધા પુસ્તકો લખવાનું કામ ચાલુ છે અને એમાંનું એક પુસ્તક છે મેચ એન્ડ માસ્ટર યોર વોકેબ્યુલરી, એ સુરત એકેડેમિક એસોસિએશને ડેડિકેટ કરેલું છે, એનું મને ગૌરવ છે। આ ઘણા બધા પુસ્તકો તૈયાર થયા છે। કોરોના કાળમાં 1.5-2 વર્ષ જે નવરાશનો સમય મળ્યો એમાં 2 વર્ષ પહેલાં એક માય ઓન ઇંગ્લિશ ગ્રામર ગ્રંથ કરીને એક પુસ્તક વિમોચિત કરેલું અને આજે આ બીજું પુસ્તક વિમોચિત કર્યું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।